વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે થાવરના મોટી પાવડ ખાતે નવનિર્મિત હોસ્ટેલ સંકુલનું કરાયું લોકાર્પણ। રૂપિયા 815.35 લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં 200 દીકરીઓ રહી શકે સહિત અનેક સુવિધાઓ ઊભી કરાઈ। શિક્ષણ એટલે માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિદ્યાર્થીઓને માતૃપિતૃ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળામાં પણ અપાય તે જરૂરી। વ્યસન મુક્તિ તરફ સમાજના લોકો આગળ વધે તે જરૂરી। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું। રૂપિયા 815.35 લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। એક સાથે 200 વિદ્યાર્થીનીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરાયું છે। લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ આશાનું કિરણ લઈને આવે છે અને શિક્ષણ થકી જ સમાજ આગળ વધે છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ શાળા છોડ્યા પછી પણ ફરી શિક્ષણ મેળવી શકે તે મુજબની આજે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। છેવાડાના ગામની દીકરીઓ આજે ડૉક્ટર, વકીલ સહિત અનેક વિવિધ ફિલ્ડમાં આગળ વધીને પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે। તેમણે જણાવ્યું હતું કે તાત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘદ્રષ્ટિના પરિણામો આજે આપણે જોઈ શકીએ છીએ। રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી સહિત અનેક યોજનાઓ અમલી બનાવીને વડાપ્રધાનશ્રીએ હર હંમેશ દીકરીઓના શિક્ષણની ચિંતા કરી છે। વડાપ્રધાનશ્રીએ સરહદી જિલ્લા બનાસકાંઠાને શિક્ષણમાં આગળ લાવવા જહેમત ઉઠાવી છે। તેમણે કહ્યું હતું કે શિક્ષણ એટલે માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ છે। ઋષિઓની પરંપરા ભારતીય શિક્ષણ સાથે જોડાયેલી છે। યોગ ધ્યાનથી લઈને શારીરિક કૌશલ્ય શીખવાડવાનું કામ શાળાઓમાં થઈ રહ્યું છે। વિદ્યાર્થીઓને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળામાં પણ આપવામાં આવે તે જરૂરી છે। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી જણાવ્યું કે શિક્ષણની સાથે સમાજમાં વ્યસન મુક્તિ તરફ આગળ આવે તથા તેને એક અભિયાન રૂપે આગળ વધારવામાં અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ, વર્તમાનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહી છે તેવી દીકરીઓનું સન્માન વિધાનસભાના અધ્યક્ષશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરાયું હતું તથા કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિનુભાઈ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી બાબરાભાઈ ચૌધરી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા અગ્રણી શ્રી ડીડી રાજપૂત, શ્રી વિજય ચક્રવર્તી, શ્રી રૂપસીભાઈ પટેલ, ખેડૂત અગ્રણી શ્રી મદન પટેલ, એપીએમસી થરાદના ડાયરેક્ટર શ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાય, ગોર કાંકરેજ, બનાસકાંઠા। શિક્ષણથી વંચિત ન રહી જાય, એના ઘરની અંદર પણ શિક્ષણનો દીવો પ્રગટે, એના માટે રાજ્ય સરકાર તરીકે, કેન્દ્ર સરકાર તરીકે એક અભિગમ લીધો છે કે એના માટે જે વ્યવસ્થા કરવી હોય વ્યવસ્થા કરો, પરંતુ આવતીકાલનું ભવિષ્યનું ઉજળું બને એ માટે બધી વ્યવસ્થા કરો। તો અહીંયા આ કસ્તુરબા વિદ્યાલયના માધ્યમથી આવું સરસ કામ થઈ રહ્યું છે। પુનઃ આપ સૌને અભિનંદન। પાણી તો એક કામ શિક્ષણ મેળવવું અને બીજું વ્યસનથી દૂર। તમને લાગશે કે શંકરભાઈ આમાં નવું શું તમે કહી દીધું? આ એવડું મોટું છે કે આખું બદલાવ આવી જશે, આખું જીવન સુધરી જશે। શિક્ષણ પકડી લેવું અને વ્યસન છોડી દેવું, આ બે કામ કરવાથી આખું જીવન બદલાઈ જશે। આ કરવા જેવું કામ છે। અને દીકરીઓને તો ખાસ કરીને કહું છું, તમારા મમ્મી પપ્પાને આગ્રહપૂર્વક જઈને વિનંતી કરું, ત્યાં આવડો પાડવો ને તો પાડો કે મહેરબાની કરીને તમે વ્યસન બંધ કરો। ઘરે જઈને આટલું બોલો, ઘણો બધો બદલાવ આવી જશે। દીકરી માટે આવા સમય નહીં જવા દો। હું એના માટે મહેનત કરીશ, હું એને ભણાવીશ, એના માટે પુરુષાર્થ કરીશ અને મારી દીકરીનું જીવન બહેતર થાય, સારું થાય, એના માટે હું શિક્ષણ આપવાનું કામ કરીશ। આ મા તરીકેનો બદલાવ। અને બીજી બાજુ સરકારે આપણી મોટી સુવિધા ઊભી કરી, વ્યવસ્થા ઊભી કરી કે જે ભણવામાં રહી ગયા હોય એના માટે પણ
7-8 કરોડ રૂપિયા ખર્ચીને આવું સરસ મજાનું બિલ્ડિંગ, આવું આધુનિક વ્યવસ્થા સાથેની વ્યવસ્થા ઊભી કરે. રાજ્ય સરકારના નાણાં ખર્ચાય ને, ઘણી વખત કહેતા હોય છે આ બધા ખર્ચા કરી નાખ્યા. હું માનું છું કે આ રૂપિયા વસૂલ છે, એટલા માટે 1-2 દીકરી પણ જો આ રીતે આગળ વધી જાય તો પણ હું માનું છું કે 8-8 કરોડ વસૂલ છે. અહીંયા તો ઢગલા બંધ દીકરીઓ આપણી ભણી અને આગળ વધી ગઈ. એ ગરીબ પરિવારની, વંચિત